નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। અમદાવાદમાં ગઈકાલે ખોખરાની 7th ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના સ્ટુડન્ટનું મર્ડર કર્યું છે। ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીને આ ઘટનાને નજર જોનારા આજ સ્કૂલના સ્ટુડન્ટ સાથે વાતચીત કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે હુમલો કરનાર સ્ટુડન્ટ છરી નહીં પણ ફિઝિક્સના સાધનથી હુમલો કર્યો હતો। ઉપરાંત તેને સ્કૂલની પોલ ખોલતા જણાવ્યું હતું કે ઘટના સ્થળે સિક્યુરિટી ગાર્ડ હાજર હતા છતાં કોઈએ મદદ કરી નહોતી। ઘટનામાં વિદ્યાર્થી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે। વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી। ઉલ્લેખનીય છે કે આરોપી વિદ્યાર્થી શાહ આલમનો રહેવાસી છે। ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો છે। પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી। બાદમાં એક સ્ટાફની બોચી પકડીને તેને ઉપરના માળે લઈ ગયા હતા। આ સાથે જ પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફ સામે મળતા તેમને પણ ધોયા। શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા, કાચ ફોડ્યા, મિલકતને નુકસાન કર્યું। સ્થિતિ વણસતા પોલીસ પણ શાળાએ પહોંચી હતી। લોકોના ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને માર મારવાનું ચાલુ રાખ્યું હતું। આ સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઊંચી કરી નાખી હતી। બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો। મણિનગરના ધારાસભ્ય ડીસીપી બળદેવ દેસાઈ અને એસીપી સ્કૂલે પહોંચી ગયા છે। સાથે જ બજરંગ દળ, વીએચપી, એબીવીપીના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રી રામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા। સ્કૂલ બહાર 2000 કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા। પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। સગીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડઅપ આપવા ડીઓએ નોટિસ આપી છે। શાળામાં સિદ્ધી સમાજ લોકોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। વાલીઓ સમાજના લોકોએ તોડફોડ કરી રોષે ભરાયેલા વાલીઓએ ટીચર, પ્રિન્સિપાલને ઢોર માર મારવામાં આવ્યો છે। હત્યાને પગલે સિંધી સમાજના લોકોએ સ્કૂલમાં તોડફોડ કરી છે। ધોરણ 10ના વિદ્યાર્થીની કરવામાં આવી હત્યા, છરીના ઘા ઝીંકી કરાઈ હત્યાને પગલે સિંધી સમાજના લોકોએ તોડફોડ કરી રોષે ભરાયેલા વાલીઓએ ટીચર, પ્રિન્સિપાલને માર માર્યો છે। પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। શાળામાં સિંધી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। છરીના મારનાર સગીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડઅપ ડીઓએ નોટિસ ફટકારી છે। રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે। સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। સમાજના લોકોએ તોડફોડ કરી રોષે ભરાયેલા વાલીઓએ ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની કરી હત્યા છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે। ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી નાખી છે। છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યાના પગલે સિંધી સમાજના લોકોએ તોડફોડ કરી છે। રોષે ભરાયેલા વાલીઓએ ટીચર, પ્રિન્સિપાલને માર માર્યો છે। પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। શાળામાં સિંધી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન થયું છે। છરી મારનારા સગીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડઅપ ડીઓએ નોટિસ ફટકારી છે। રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે। સગીને જુવેનાઇલ એક્ટ અંતર્ગત આપવામાં આવ્યું છે। સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। શાળામાં સિંધી સમાજના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। વાલીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે। સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। પોલીસની હાજરીમાં પણ સ્કૂલના સ્ટાફને ઢોર મારવામાં આવ્યો છે। વાલીઓએ ટીચર, પ્રિન્સિપાલને માર માર્યો છે। આ હત્યાને પગલે સિંધી સમાજના લોકો રોષે ભરાયા જોવા મળી રહ્યા છે। લોકો રોષે ભરાતા તોડફોડ કરી મચ્યા છે। વાલીઓએ ટીચર, પ્રિન્સિપાલ પર ઢોર માર માર્યો છે। પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને ઢોર માર મારવામાં આવ્યો છે। શાળામાં સિંધી સમાજના લોકોનું વિરોધ પ્રદર્શન કરાયું છે। છરી મારનારા સગીરને જુવેનાઇલ એક્ટ અંતર્ગત રાઉન્ડઅપ ડીઓએ નોટિસ ફટકારી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યા છે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી
ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરી છે. છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યાને પગલે સિંધી સમાજના લોકોએ તોડફોડ કરી છે. રોષે ભરાયેલા વાલીઓએ ટીચર પ્રિન્સિપાલને માર માર્યો છે. પોલીસની હાજરીમાં માર મારવામાં આવ્યો છે. મણિનગરના ધારાસભ્ય ડીસીપી બર્ડે દેસાઈ અને એસીપી સ્કૂલે પહોંચી ગયા છે. સાથે જ બજરંગ દળ, વીએચપી, એબીવીપીના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રી રામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2000 કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા થઈ છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની કરવામાં આવી છે હત્યા. છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. આ હત્યાને પગલે સિંધી સમાજના લોકોએ તોડફોડ કરી રોષે ભરાયેલા વાલીઓએ ટીચર પ્રિન્સિપાલને માર માર્યો છે. પોલીસની હાજરીમાં સ્કૂલના સ્ટાફને પણ ઢોર માર મારવામાં આવ્યો છે.